સ્ત્રી, આમ તમે જુઓ ને તો હું અનેક વાર કહી ચૂકી છું કે ચક્રવૃદ્ધિ વ્યાજ, ઇન્ટરેસ્ટ જેને કહેવાય, એ વ્યાજની કલ્પના સભ્યતાની એક સ્ત્રીને જોઈને આવી હશે. મને વચ્ચે આવે છે, જામ આવે છે, બસ સ્ત્રીને જોઈને આવી છે. જો હું તમને કહું, ધરતી એટલે સ્ત્રી. તમે એને મુઠ્ઠીભર અનાજ આપો, એ તમે સભ્યતા જમી શકે એટલું અનાજ આપે. મુઠ્ઠીભર અનાજની સામે દોઢું, સવાયું, 3 ગણું, જેવી જમીનની ક્ષમતા અને દાણાની ઉગવાની પ્રકૃતિ એ પ્રમાણે 3 ગણું કરીને આપે. ગાયને તમે ઘાસ આપો, એ તમને દૂધ આપે. સ્ત્રીને તમે મકાન આપો, એ તમને ઘર આપે. સ્ત્રીને તમે ક્ષણ આપો, 1 બિંદુ આપો, તમને સંતાન આપે. એનો અર્થ એ છે કે કુદરતે, પ્રકૃતિએ સ્ત્રીને એવી બનાવી છે કે તમે જે આપશો એ સવાયું કરીને તમે પાછું આપશો. જે આપશો, તમે પ્રેમ આપશો 10 ગણો મળશે. તમે સન્માન આપશો તો તમારી લાયકાત અને ઓકાત બંને કરતા વધુ આપવામાં આવશે. પણ તમે ગુસ્સો કરશો, આ તો ફેક્ટરી ફોલ્ટ છે, એમાં અમે કાંઈ ન કરી શકીએ. હું અનેક વાર કે હા, અમારી અંદર તમામે તમામ માતાજીઓના વાસ છે. દુર્ગા છીએ, સરસ્વતી છીએ, લક્ષ્મી છીએ, મહાકાળીએ છીએ. તમારે જેના દર્શન કરવા હોય એ પ્રમાણેની પૂજા કરો. તમે જે પ્રમાણેનો પ્રસાદ ધરો એ પ્રમાણે નામે હાજર, જે પ્રમાણેનું વર્તન કરો એ પ્રમાણે નામે આવી ગયું. પણ તમને ખબર છે, આપણા શાસ્ત્રોએ સરસ બધી વાતો કરી, સમાજે બહુ સરસ રીતે સ્ત્રીને કીધી કે તું તો દેવી છો, 1000 હાથવાળી છો. 1000 હાથવાળી હોય એટલે બધુંનું કામ કરવાનું, બધાનું ધ્યાન રાખવાનું, બધાની આજુબાજુ રાખવાનું. તારે રડવાનું નહીં, તારે થાકવાનું નહીં, તારે હારવાનું નહીં, તારે ના નહીં પાડવાની, કારણ કે તું દેવી છો. શું કામ ખબર? આ સભ્યતાએ સ્ત્રીને જો માણસ કીધી હોત તો તમારે માનવ અધિકાર આપવા પડત. એ અધિકાર નહોતા આપવા એટલે તમને દેવી કીધી. તો તમને પછડાવવાનું આ જગત છે એ સ્ત્રીને નિષ્ફળ જવાનો અધિકાર આપતો જ નથી. નહીં, એક તો હિંમતથી પેલા પોચલામાંથી બહાર આવવા, જગતની તમામ આંખોમાંથી. અને જો તમે નિષ્ફળ થઈને પાછા આવો તો દરેક વ્યક્તિ બહુ મોટા ઉપાડે ગયા હતા સફળ થવા માટે. એટલે નિષ્ફળતાની પૂરેપૂરી તૈયારી સાથે જ જગતની સ્ત્રી ઘરની બહાર નીકળતી હોય છે. હું અનેક વાર કહેતી હોઉં છું કે સ્ત્રી છે ને એ પેલું સ્પંજ છે. ઘરમાં ગમે એટલી ભીનાશ હોય, ગમે એટલું હોય ને, 1 સેકન્ડમાં એને તમામ કરો તો તમને ખબર ન પડે કે હમણાં દાળ ધોવાની, કઢી ધોવાની કે પાણી ધોવાનું, બધું એબ્સોર્બ કરીએ. બેડરૂમમાં છે ને પતિને એવું કે તમે થોડી વાર શાંતિ રાખો ને, છોકરું છે, જુવાન લોહી છે, હું સમજાવું છું. રૂમમાં તરત બહાર આવીને મોઢું ફેરવી નાખે, પપ્પા રામ વાત કરાય. એ જ સ્ત્રી સેકન્ડમાં રોલ બદલાવી નાખે, ફેસ બદલાવી નાખે, એક્સપ્રેશન બદલાવી નાખે. ટેબલ ઉપર 4 જણા જમતા હોય તો 4 જણાના જુદા જુદા મેનુ પ્રમાણે એની પાસે પૂછત હોય. અને ટેબલ ઉપર કોઈ વ્યક્તિ એવું કે મને અત્યારે આજે નથી ખાવું, પેટમાં દુખે, 2 મિનિટ હમણાં ખીચડી કરી નાખો. વાર કેટલી? 2 મિનિટ્સ મેગીનો કોન્સેપ્ટ એક સ્ત્રીને જોઈને જ આવ્યો છે કે 2 મિનિટમાં બધું કરી દે. જો તો ખરી, બધું જ કરી દે છે. હવે સભ્યતાએ આ સ્વીકારી લીધું કે સ્ત્રી આ છે, સ્ત્રી આ છે, સ્ત્રી આ છે. પણ શું સ્ત્રીએ સ્વીકાર્યું કે હું આ છું? જો એક વસ્તુ તમને બહુ પ્રેમથી કહી દઉં કે આ જગત એક પણ સ્ત્રીઓ માનતી હોય કે પુરુષના લીધે પાછળ છે તો સોરી ટુ સે, જરાય નહીં. તમને એની જાણ માટે, તમે તો એવી કન્ટ્રીમાં રહો છો કે જ્યાં એમ્પાવરમેન્ટ, વુમન ફ્રીડમ બધું જ ખબર છે. આ જગતને વુમન ફ્રીડમનો જેને વિચાર આપ્યો, સેમન દ બોઆ, એક બહુ જ મોટી રિવોલ્યુશન છે, અને ફેમિનિસ્ટનો આખો કોન્સેપ્ટ આપ્યો. એ સ્ત્રીને સાર્ત્રે નામના વ્યક્તિએ, પુરુષે કીધું કે સ્ત્રીએ સ્વતંત્ર થવું જોઈએ.
સ્ત્રી પાસે તો સ્વતંત્રતાનો અનુભવ જ નહોતો. પુરુષ બહાર ગયો અને એને કીધું, તને ખબર છે આકાશ જેવું પૃથ્વી પર છે, હું તને પાંખો આપું તો ઉડ. હવે પુરુષો તૈયાર છે કે સ્ત્રી ઉડે, આગે જાય, પણ તકલીફ એ છે કે સ્ત્રીઓ અરીસો જોવે છે અને પુરુષો ભવિષ્ય જોવે છે. મને મારા અરીસામાંથી બહાર જ નથી આવતું. જે સ્ત્રી દર 28 દિવસે પોતાનું લોહીમાંથી પોતાનું સર્જન, પોતાનું વિસર્જન જાતું જોઈ શકે, એ સ્ત્રી પોતાના વાળમાં આવેલો પેલો સફેદ વાળ સહન ન કરી શકે. પોતાના તૂટેલા સપનાઓ કાચમાં ભરી ભરીને મુંજારા સાથે રડી શકે, પણ સહેજ એવી કરચલી આવે તો ડિપ્રેશન આવે છે. આપણી આંતરિક મનોશક્તિને આપણે કેટલી નબળી રાખીએ કે શરીરના નાના એવા ફેરફારના કારણે આપણે એમ થાય હવે જીવવા જેવું ક્યાં રહ્યું છે જગત. અને તકલીફ કેવી છે ખબર છે? ફોર એક્ઝામ્પલ, અત્યારે તમે મને મળો ને મેહબેન તમે બહુ સુંદર લાગો છો, હું તમને પહેલું શું કહું ખબર? એક્સેપ્ટ ન કરું. મને કહું પહેલા, હવે હું પહેલા જેવી નથી લાગતી. તમે મને મેહુલબેન દુબળા થઈ ગયા છે. એમ કહું ના ના હમણાં થોડુંક વધી ગયું છે. તમે બહુ થોડાક જાડા થઈ ગયા. ના ના હમણાં તો બહુ ડાયટિંગ કરું છું. તમે જે કહેશો એમાં મારી ના હશો. તમે જો અત્યારે આપણે બધા ફોટોગ્રાફ્સ પાડીએ, સેલ્ફી લઈએ, ત્યારે ફિલ્ટર યુઝ કરીએ. હું હોઉં એના કરતા હું વધુ રૂપાળી લાગુ. મારા કાળા કુંડળા દેખાય નહીં, સ્કિન એકદમ ટાઈટ દેખાય, બરાબર? અને શું કામ? કારણ કે આપણે મૂકવાના હોય 10 જણાને કેવું જોઈ તો ખરા નથી એવા પણ ઓલ બ્યુટીફુલ લેડીઝ, આપણે જેવા છીએ એવા આપણે નો સ્વીકારી શકતા હોઈએ અને ફિલ્ટર વાપરીને જાતને જોતા હોય તો જગત પાસેથી એવી અપેક્ષા ન રખાય કે હું જેવી છું એવી મને સ્વીકારે. ફિલ્ટર વાપરવા હોય તો આંખના નહીં, દ્રષ્ટિના વાપરો. મને મારી એક ઓલું બધું હોય ને, બધા ફોલોઅર્સ ના બધા હોય એટલે ડોક્ટર તમારી પાસે આવે કે મેમ અમે તમારી માટે આ કરી ગઈ, પછી તમે મૂકજો તમારા ઓલામાં એડવર્ટાઇઝમેન્ટ ના બધું. એટલે બેને કીધું કે અમે તમારા કાળા કુંડાળા સરસ મજાના દૂર કરી દઈશું. એટલે મેં કીધું બિલકુલ નહીં, આ કાળા કુંડાળા તો મારે રાખવા છે અને રોજ અરીસામાં જોવા છે, જેથી કરીને હું મારી જાતને કહી શકું નેહલ કેટલી બહાદુર છો, કેટલા લોકોને યશ આપવા માટે તે તારી જાતને ના પાડી છે, એના તને કાળા કુંડાળા, તારા જેવી બહાદુર મેં જોઈ નથી. કેટલા લોકોના સ્વપ્ન પૂરા કરવા માટે તે ઉજાગરા કર્યા કે તારા સપના તે માળીએ ચડાવી દીધા છે. આવી નેહલ મળેથી આ કાળા કુંડાળાની નિશાનીઓ છે, એના પ્રમાણપત્રો છે. જગત મને શું આપે? હું મને આપું. અને આ દૂર થઈ જશે તો પ્રમાણપત્ર મારી જાતને નહીં આપી શકું. આ માણસ માટે મેં આ કર્યું. અત્યારે તમારી અહીંયા બેઠી તમામ સ્ત્રીઓ પાસે કથા હશે. તમે જસ્ટ ઇમેજિન કે તમે જ્યાંથી આવ્યા છો તમે બધા કઈ એટલા રેશમી છો, કેવા સંઘર્ષમાં તમે અહીં સુધી આવ્યા છો, કેવા સંઘર્ષમાં. એ સંઘર્ષમાં તમને આનંદ કે પીડા કે એવું કશું નથી, પણ અત્યારે તમારી નજર સામે એવું સંઘર્ષ કરતી વ્યક્તિને આપણે બાજુમાં બેસાડવા તૈયાર નથી કે આપણે તરત વાપરીએ કે અમે લોકો તો 100 રૂમની મોટર પડે, આ તો 10 રૂમની મોટર. એ લોકો ત્યાં બેસે. તમને એવું લાગે છે કે તમારી બ્રાન્ડેડ વસ્તુના કારણે તમે કોઈ બ્રાન્ડ બની શકો? હે? નહીં સાહેબ, બહુ સભાનતાપૂર્વક વાત કરું. જો દરેક વ્યક્તિના આસનો હોય, રાજાનું આ હોય, મંત્રીનું આ હોય, આનું આ, પણ સિંહના એક પણ સિંહાસન ન હોય. સિંહ બેસે એનું સિંહાસન. હું જાઉં ને મને જોવે એ ઊંઘાડે. વસ્તુના કારણે મારું બ્રાન્ડ ઉભી થતી હોય તો તે બધી બેકોડી છે. ગાંધીજી રૂપાળા હતા એટલે એટલું નથી. એ માણસે એક પણ વસ્તુ જિંદગીમાં નથી પહેરી, પણ તોય વિશ્વનો એક પણ દેશ એવો નથી કે જ્યાં મહાત્મા ગાંધી નામનો રોડ ન હોય, એને બ્રાન્ડ કહેવાય.
તમે જીવો કરો એવું કે તમારી ગેરહાજરી વગર લોકોને એમ થાય કે આ બેન ન થાય. શું કરું એ તમારી વાત. બાકી આ જગત તો છે ને બહુ જ નિષ્ઠુર છે. ઉપરથી નીચે સુધીની તમામે તમામ વસ્તુ તમે બ્રાન્ડેડ પહેરી હશે, લાખો કરોડોની હશે ને, તોય લોકો એમ કહેવાય જરાય સારી નથી લાગતી. અને બની શકે તમે નીચે ઉતરતા હો, લિફ્ટમાં કામ કરતી ઓલી સ્ત્રીની સ્માઇલ જોઈને તમને એમ થાય કે આને આનંદ ક્યાંથી આટલો બધો આવે છે, એ જોઈને તમને ફીલ થાય. અને માનો કે ન માનો, આ જગતમાં આનંદ મેળવવાનો ઇઝીએસ્ટ વે એ છે અન્યને સુખી કરી. એક સ્ત્રી તરીકે તમારી આજુબાજુની સ્ત્રીને, તમને ખબર છે સમાજ શું કામ ભેગો કરાય? અને આવતીકાલે પુરુષો ને આજે સ્ત્રી એટલા માટે, કારણ કે સ્ત્રી છે એ ચીફ આર્કિટેક્ટ છે. તમે એની પાસે ઘર બંધાવો, મંદિર બંધાવો, સભ્યતા બંધાવો, સંસ્કૃતિ બંધાવો, કે સમાજ બંધાવો, કે સંતાન, કે કુટુંબ, એ સ્ત્રીના આધારે છે. સ્ત્રી છે એ સંસ્કૃતિની વાહક છે. સેલો બે કડીઓને જોડતી કડી છે. સંબંધ નામનો બંધ એ સ્ત્રીના પગ ઉપર જ તમે બાંધી શકો, એના ખભા ઉપર જ બાંધી શકો. પુરુષ તો વહન કરી શકે, આહવાન સ્ત્રી કરે. એટલા માટે શંકરે પણ પોતાની પત્નીને ખોળામાં બેસાડી છે. અને અહીંયા કેટલા બધા લોકો એવા હશે કે જે એવું માનતા હશે કે આ લોકો તો થોડા નીચા લેવલના છે, આપણા સંતાનોને એની બાજુમાં ન રખાય, એની સાથે રમવા ન મોકલાય, એની સ્કૂલ તો કેવી છે ને આપણી બચ્ચાઓની સ્કૂલ તો કેટલી હાઈ લેવલની સ્કૂલ છે. તો એ બધી સ્ત્રીઓને હું કહું કે શંકર ભગવાન છે ને, એને બે સંતાન ખબર છે આપણને બધા, ગણેશ અને કાર્તિકેય. હવે ગણેશના, શંકર ભગવાનના પાડોશી કોણ? ભૂતડા. શું ગણેશમાં કાર્તિકમાં ભૂતડા જેવા સંસ્કાર આવ્યા? શું તમામ ભૂત છે એક ગણેશ જેવા કે કાર્તિક સ્વામી જેવા થઈ ગયા? એક વસ્તુ યાદ રાખજો, કુવામાં હોય ની જો વેડામાં આવે. તમને સમજાય કુવાનો વેડ? તો ભાઈ ને સમજાય. ભાઈઓની તકલીફ એ છે, બહેનો સમજાવે તો તરત સમજી જાય. So, be pure, be yourself. થોડુંક પોતાના માટે જોવાનું ને જીવવાનું રાખો. પોતાનું ધ્યાન એટલા માટે રાખો કે પોતાનાઓનું ધ્યાન રાખી શકો. કાંઈ વાંધો નહીં, કરશલી થઈ ગઈ, થોડા કાળા કુંડાળા વધી ગયા. એક વસ્તુ યાદ રાખજો, આ જગતનું સુંદરમાં સુંદર ઘરેણું છે ને, એ તમારી સ્માઇલ છે. સ્માઇલ. કોઈ રિયલ ડાયમંડ નહીં, કોઈ બ્રાન્ડેડ પર્સ નહીં, કોઈ પેન્ટેડ હીલ નહીં, કશું જ નહીં. આ બધાથી વધુ તમે એક સ્માઇલ પહેરી હશે ને, આ જગતની સૌથી વધુ સુંદર સ્ત્રી તમે છો. અને બીજું કે સુંદરતાના માપદંડના આધારે નહીં, તમારા વ્યક્તિત્વ અને ચારિત્રના આધારે તમે ઓળખાવા જોઈએ. અને જો સુંદરતાથી સંબંધ ચાલતા હોત ને, તો દીપિકા પાદુકોણ, ઐશ્વર્યા રાયના બ્રેકઅપ થવા જ નહોતા જોઈએ. એટલે એ બે મને ગમે છે કે એ બે ના ઉદાહરણ તમને જે ગમે તમે જોડી લેજો. એ બંનેના સૌથી વધુ બ્રેકઅપ થયા છે. એનો અર્થ એ છે કે ધોળી ચામડી, નમણો ચહેરો ક્યાંય કામ નથી લાગતો જયારે મૂંઝારો થાય. જે દીપિકાને જોઈને આપણે સપના આવો, આપણે ભગવાને સહેજ આવી બનાવી હોત ને તો કામ થઈ જાય. એ દીપિકાને ડિપ્રેશન છે. સી, જેને જોઈને આપણને ઈચ્છા થાય ને, એને પોતાની જાત સાથે કમ્પ્લેન છે. કમ્પ્લેન શારીરિક નથી, અહીંયા છે, માનસિક છે. જેટલો મેકઅપ ફેસ ઉપર કરીએ છીએ ને, એટલો થોડો મેન્ટલ મેકઅપ કરવાનો રાખો. અને એ કરેલો હશે ને, તો 90 વર્ષે કે લોકો તમને મળવા આવશે, પૂછતા આવશે. તમે જો કુટુંબમાં, ફેમિલીમાં, સમાજમાં એક એવી સ્ત્રી હોય
કે જે હાજર ન હોય તો લોકોને નિર્ણય લેવામાં તકલીફ પડે. કંકોત્રી લખવી હોય, પ્રસંગ લખવો હોય તો કે ઓલા કાકીને આવવા દો પછી કરવું બધું, એના વગર નહીં ખબર પડે. ઓલા બાને આવવા દો એના વગર નહીં પડે. અને અમુક કેવા હોય કે ઓલા બેન ન થયા પતાવી દો કામ. શું નક્કી કરી લો કે તમારે આ બેમાંથી કઈ સ્ત્રીને પસંદ, કયું ચોખ્ખું તમારે બનવું છે. અને આ જગત તો છે ને એ બહુ ક્રૂર છે. ઉગતા સૂરજને પૂજવા વાળું છે. ઉગતા સૂરજને પૂજવા વાળું છે. લોકો તમારી સામે ઝૂકી ઝૂકીને વાત કરતા હોય તો માની લેજો કે તમે કોઈ ખુરશી ઉપર છો. તમારી સત્તાને માન છે. અને ખુરશીની મજા જે છે કે બદલાયા કરશે. રિવોલ્વિંગ ચેરનો છે ને કોઈ બહુ બુદ્ધિશાળી માણસે રાખ્યો હશે કે બેસનારને ખબર પડે આ ફર્યા રાખે, કોઈ ફરી જાય કોઈ. એટલે બની શકે કે ક્યારેક તમારી ઓળખાણ છે એ આની હોય. તમને એવું છે કે મારા હિસાબે આ જગત તો બહુ ક્રૂર છે, હજી કહું છું. પણ આ જગત એટલું ક્રૂર નથી કે જેને કામ કર્યું હોય ને ભૂલી જાય. તમે આ પૃથ્વી પર ન હો તેમ છતાં પણ તમારે જો જીવવું હોય તો કોઈના હૃદયમાં ઘર બંધાવો. તમે આજીવન જીવતા રહેશો. ઝાંસીની રાણી કંઈક કરી ગઈ, મધર ટેરેસા એવું કંઈક કરી ગયા કે લોકો એને યાદ રાખે છે. આજે સેવાનું નામ હોય તો પહેલું સ્ત્રી યાદ આવે. કેવી વૃદ્ધ, એક સફેદ સાડીની બ્લુ કોર, શું હતું એનામાં. પણ સાહેબ એને કામ એવું કર્યું કે વિશ્વની તમામ સમાજની ડાયના પહેલી વખત ભારત આવે તેમ કે મારે ત્યાં જ આવે છે. વિશ્વની સુંદર સ્ત્રી તેને આની પગે લગાવતી. અને જે ઉપરવાળાએ બનાવ્યા છે ને એમાં તમે ભૂલ કાઢો ને એનો અર્થ એ છે કે તમે એનાથી રાજી નથી. પછી તું ભગવાનનો બહુ માન. ક્યાંથી ક્યાંથી આટલા મોટા વિશ્વની અંદર તમે કેટલી બ્લેસ્ડ વુમેન છો એ તમને એટલા માટે નથી ખબર કારણ કે તમે સાચું કહો એકચ્યુઅલ દુઃખ અને પીડા જોઈએ છે એટલે તમને કમ્પ્લેન છે. તમારા આખા વોર્ડરોબમાં તમને કપડા નથી ગમતા પણ તમને ખબર નથી આ પૃથ્વી પરની હજારો સ્ત્રીને બે સાડીમાં જીવી કાઢી છે. તમારા સંતાનો બોલે છે, ચાલે છે, તમારી આજુબાજુ ફરે છે, એની સાત પેઢી બેસીને ખાઈ શકે એટલી બધી સંપત્તિ તમારી પાસે છે. તેમ છતાં પણ એ મારી સામે બોલે છે, એ મારી યાર આમ કરે છે, મારી યાર માનતું નથી. તમને બધાને નેન્સી બેને જેમ વાત કરી કે હું સ્પેશિયલ બાળકો સાથે કામ કરું. શીરાબેન લગભગ 2022માં સમથિંગ એક માજી મારી પાસે રડતા રડતા she was crying like anything. એટલે મને એવું થયું કે બાને કંઈક આ વખતે બહુ જ તકલીફ થઈ ગઈ છે. એનો સિવિયર કહેવાય એવો પુત્રો, સિવિયર મેન્ટલ રિટાર્ડેશન વાળો રોનક. નામ રોનક, જીવનમાં એક પણ પ્રકારની રોનક નહીં. પિતા કેન્સર એટલે પથારીવશ, એની માં જન્મ આપીને ગુજરી ગઈ. એટલે એના 70 વર્ષના દાદીએ આ રોનકને સંભાળવા. રોનકની ઉંમર 24 વર્ષ, 22 વર્ષ, મોટો. હવે મોટો છોકરો હોય એ લાગે તમને પુરુષ જેવો પણ એની મેન્ટલ એજ 2.5 થી 3 વર્ષના બાળક. સો રોનકે શેરીમાં એક સ્ત્રીના હાથ, એક છોકરીના હાથમાં, એના કરતા નાની ઉંમરની એક છોકરીના હાથમાં બાલાજી વેફર્સનું પેકેટ છે. એ વેફરનું પેકેટ લેવા માટે રોનક દોડ્યો અને શેરીવાળાએ એવી રીતે એને માર્યો કે છોકરી પાછળ દોડો છે. હવે એ વખતે બાએ રોનકને માર્યો, આ બધું કર્યું અને પછી એ એટલા બધા ડિપ્રેસ થઈ ગયા હતા કે આવીને રડ્યા કે ભાઈ સમજાતું નથી. અને કે 100% મારા જ કર્મો ખરાબ હશે, એની માના તો સારા હશે કે એને જન્મ દઈને છૂટી ગઈ. અને પછી કેવું વાક્ય બોલ્યા કે મારા તો એટલા બધા ખરાબ કર્મો છે બેન કે હું ક્યારેય ગંગાજીમાં મારા હાડકા બોળીને કોઈ દિવસ પવિત્ર નહીં થાવ કે મારા પાપ ધોવાય છે. આ એક વાક્ય મને ચોંટી ગયું. મને એવું થયું કે એક સ્ત્રીને 70 વર્ષે એક એવી ઈચ્છા હોય
એ દરેકની પોતાના શ્રદ્ધાનો વિષય છે કે ગંગાજીમાં એમ ધોવાઈ જતા હોત તો આ જગતમાં બહુ જ સારું હોત. પણ મેં માનો મન એવો સંકલ્પ કર્યો કે આ પૃથ્વી પરની એક સ્ત્રી આ પૃથ્વી પરથી જાય અને એવી શ્રદ્ધા સાથે જાય કે મારા હાડકા ગંગાજીમાં ભીના થઈ ગયા, એનો અર્થ એ છે કે હવે હું પાપ મુક્ત.